હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 9માં આપણે ગયા લેક્ચરમાં કૃષિ પાકોની નવી જાતો આ ઉપરાંત વિવિધ રોગકારકો જેવા કે બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ દ્વારા વનસ્પતિમાં જે રોગનો ફેલાવો થાય છે તેના વિશે આપણે માહિતી આપેલી હતી. હવે તેને અનુરૂપ આ જે રોગો છે તેનો કઈ રીતે પ્રતિકાર કરી શકાય, તો રોગ પ્રતિરોધકતા માટેની જે પદ્ધતિઓ છે તેના વિશે આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. તો આપણો જે ટોપિક છે રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ, મેથડ્સ ઓફ બ્રીડિંગ ફોર ડિઝીઝ રેઝિસ્ટન્સ. તો કઈ રીતે રોગને અટકાવી શકાય કે તેનો પ્રતિકાર કરી શકાય, તો એવી પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો રોગ પ્રતિરોધક અને વધુ ઉત્પાદન આપતી જાતો મેળવવા માટે બે પ્રકારની વનસ્પતિ સંવર્ધન પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. આ બે પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિ છે પરંપરાગત સંવર્ધન પદ્ધતિઓ અને બીજી વિકૃત, પરિવર્તિત કે ઉત્પરિવર્તન વનસ્પતિ સંવર્ધન. તો સૌથી પહેલાં આપણે જે પરંપરાગત સંવર્ધન પદ્ધતિઓ છે તેના વિશે માહિતી આપીએ. ત્યારબાદ વિકૃત, પરિવર્તિત કે ઉત્પરિવર્તિત વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિઓ વિશે માહિતી આપીશું. સામાન્ય રીતે રોગનો પ્રતિકાર અને વધુ ઉત્પાદન મેળવવા માટે આ પદ્ધતિઓની પસંદગી કરવામાં આવે છે. તો સૌથી પહેલું જે પરંપરાગત વનસ્પતિ સંવર્ધન જે પદ્ધતિ છે તેમાં કયા તબક્કાઓ ધ્યાનમાં લેવામાં આવે છે તેના વિશે આપણે માહિતી આપીએ. તો સૌથી પહેલાં એવા જનનરસ, એવા જનીનનું અલગીકરણ કરવાનું જે રોગ સામે પ્રતિરોધક કે રોગનો પ્રતિકાર કરી શકે. આ માટે વિવિધ સ્ત્રોતમાંથી આ જનીન અલગ કરવું. ત્યારબાદ પ્રતિરોધક જનીનની પસંદગી કરવામાં આવે છે. જેવી પસંદગી થઈ જાય પછી પસંદ કરેલા પિતૃઓનું સંકરણ કરવામાં આવે છે. જે પ્રતિરોધક જનીન ધરાવતા જે પિતૃઓ છે તેનું સંકરણ. નેક્સ્ટ, હવે જે નવી જાત ઉત્પન્ન થાય છે તેને પરિણામે તેને સંકર જાત કહે છે. તો સંકર જાતની પસંદગી કરવામાં આવે છે અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યારબાદ જે નવી જાત છે તેનું પરીક્ષણ, મુક્તિ અને છેલ્લું સ્ટેપ છે વેચાણ. તો અગાઉ આપણે જે વનસ્પતિ સંવર્ધન પદ્ધતિમાં જે મુખ્ય 5 તબક્કાઓ કીધેલા છે તેને અનુરૂપ જ અહીં માહિતી આપેલી છે. પરંતુ અહીં આપણે એવો જનનરસ પસંદ કરવાનો છે જે રોગનો પ્રતિકાર કરી શકે અને તેને અનુરૂપ રોગ પ્રતિરોધક અને ઊંચું ઉત્પાદન આપતી સંકર જાતની અહીં પસંદગી કરવાની છે, જેથી બેક્ટેરિયા, ફૂગ અને વાયરસજન્ય જે રોગો છે તેની સામે પ્રતિકાર કરી શકે. તો આવી જ આપણે જે સંકર જાત છે જે આવા રોગકારકો સામે પ્રતિકાર કરી શકે છે અને પસંદગી મૂલ્યાંકન દ્વારા પ્રાપ્ત થયેલી છે તેના આપણે ઉદાહરણ જોઈએ. તો વિવિધ પાક અહીં દર્શાવેલા છે, તેની જાત અને કયા રોગ સામે તે પ્રતિરોધક છે તે અહીં દર્શાવેલું છે. તો સૌથી પહેલો જે પાક છે ઘઉં. તો ઘઉંની જે હિમગીરી જાત છે તે પર્ણ તથા કિનારીનો જે ગેરુ રોગ છે, એ ઘઉંમાં થતો એક સામાન્ય રોગ છે, તેની સામે પ્રતિરોધક છે. તો ઘઉંની હિમગીરી જાત પર્ણ તથા કિનારીનો જે ગેરુ રોગ છે તેની સામે પ્રતિરોધક છે. બીજો પાક જોઈએ રાઈ, બ્રાસિકા. તેની જાત છે પૂષા સ્વર્ણિમ, જે વ્હાઇટ રસ, સફેદ ગેરુ સામે પ્રતિરોધક છે. ત્રીજું ફ્લાવર, કોલીફ્લાવર. તેમાં પૂષા શુભ્રા, પૂષા સ્નોબોલ K1 જે જાત છે તે કાળો સડો,
ફૂગના કાળા સુકારાનો વલણ રોગ અને જે ઘેરો કાળો સડો છે તેની સામે પ્રતિરોધક છે. ચોથો ભાગ છે કાઉપી ચોળા, જેની જાત છે પૂષા કોમલ. તો આ પૂષા કોમલ જાત બેક્ટેરિયલ સુકારા સામે રોગ પ્રતિરોધક છે. પાંચમો ભાગ છે મરચું ચીલી, તેની જાત છે પૂષા સદાબહાર. તો આ જાત ચીલી મોઝેઇક વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ અને પર્ણવલન સામે પ્રતિરોધક છે. તો સામાન્ય રીતે વનસ્પતિમાં આ પ્રકારના રોગો જોવા મળે છે, પરંતુ આ પ્રકારની વેરાયટી જાત ઉત્પન્ન થવાને કારણે આવા જે રોગો છે તેની સામે પ્રતિરોધકતા પ્રાપ્ત કરી શકાય છે. તો અહીં ચોળામાં બેક્ટેરિયલ જે સુકારો સામાન્ય રીતે જોવા મળે છે તે અહીં દર્શાવેલો છે, પરંતુ જો ચોળાની પૂષા કોમલ જાતનો ઉછેર કરવામાં આવે તો આ રોગથી બચી શકાય છે. તેવી જ રીતે ફલાવરમાં કાળો સડો જે રોગ થાય છે તે પૂષા સુબ્રા અને પૂષા સ્નોબોલ કેવન જાતનો ઉછેર કરવાથી આ રોગથી બચી શકાય છે. એટલે કે આવી જે જાત છે પૂષા સુબ્રા, પૂષા સ્નોબોલ કેવન, આ ફૂગનો જે સડો છે, વલણ જે રોગ છે તેની સામે પ્રતિરોધક છે. તો આ કોષ્ટકમાં બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ દ્વારા જે રોગ થાય છે તેના નામ દર્શાવેલા છે અને અમુક પાકના ઉદાહરણ આપેલા છે. તેની આ વિશિષ્ટ જાત દ્વારા આ રોગો સામે પ્રતિરોધકતા મેળવી શકાય છે. તો પહેલો પાક આપણે ઘઉં કીધો, ઘઉંમાં હિમગીરી જાત, રાઈમાં પૂષા સ્વર્ણિમ, ફલાવરમાં પૂષા સુબ્રા અને પૂષા સ્નોબોલ કેવન, ચોળામાં પૂષા કોમલ જાત અને મરચામાં પૂષા સદાબહાર જાત, જે અહીં રોગો દર્શાવેલા છે તેની સામે પ્રતિરોધકતા પ્રાપ્ત કરે છે. પરંતુ પરંપરાગત જે સંવર્ધન છે તેની એક મર્યાદા છે કે જંગલી કે ભિન્ન જાતના જનીનોની ઓછી સંખ્યાને કારણે પરંપરાગત સંવર્ધન નીરસ બની જાય છે. એટલે કે આ ટેકનિક નિષ્ફળ બની જાય છે, કારણ કે અહીંયા જનીનોની ઓછી સંખ્યા પ્રાપ્ત છે. સીમિત માત્રામાં જનીન સંખ્યા હોવાને કારણે આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકતો નથી. તો હવે તેના ભાગરૂપે બીજી પદ્ધતિ છે વિકૃત કે પરિવર્તિત વનસ્પતિ સંવર્ધન, જેના દ્વારા રોગ પ્રતિકારકતા પ્રાપ્ત કરી શકાય છે. હવે રોગ પ્રતિરોધકતા માટેની બીજી પદ્ધતિ વિકૃત કે ઉત્પરિવર્તિત વનસ્પતિ સંવર્ધન. તો પરંપરાગત વનસ્પતિ સંવર્ધનની ઓછી જનીન સ્ત્રોતની પ્રાપ્તિની જે મર્યાદા છે તેને દૂર કરવા માટે આ સંવર્ધન કરાય છે. તો આ સંવર્ધનના આપણે તબક્કાઓ જોઈએ. સૌથી પહેલું સ્ટેપ છે ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિની પસંદગી કરવાની છે. પછી તેમાંથી ઈચ્છિત જનીનની પસંદગી. હવે આ જનીનને ગામા કિરણો કે રસાયણો દ્વારા જનીનનો નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલવામાં આવે છે. ધારો કે જનીનમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ ATCG છે, તો આ વિકિરણી સારવાર કે રસાયણો દ્વારા આ ક્રમને બદલી નાખવામાં આવે છે. આ રીતે સામાન્ય રીતે 1-2 નાઇટ્રોજન બેઝમાં ફેરફાર થાય તો આને વિકૃતિ કહે છે. જનીનોના ક્રમમાં ફેરફાર થવાને કારણે તેના ઉપરથી જે માહિતી પ્રાપ્ત થવાની છે, જે લક્ષણો છે તેમાં પણ હવે બદલાવ આવશે. એટલે કે આપણે હવે જે લક્ષણ જોઈએ છે તે અહીં આ ટેકનિકથી પ્રાપ્ત થઈ શકશે. તો આ રીતે વિકૃત જનીન પ્રાપ્ત કરવામાં આવે છે.
ત્યારબાદ તેને બહુગુણિત કરવામાં આવે છે. બહુગુણિત કરવા માટે PCR પદ્ધતિનો ઉપયોગ થાય છે, પોલિમરેઝ ચેઇન રિએક્શન, જે ચેપ્ટર નંબર 12માં આપેલી છે. બાયોટેકનોલોજીના ચેપ્ટરમાં આપણે તેનો અભ્યાસ કરશું આગળ. પછી વિકૃત ઇચ્છિત જનીનને વાહકમાં ઉતારી. તો સામાન્ય રીતે વાહકમાં બેક્ટેરિયોફેજ, પ્લાઝમિડ, વનસ્પતિ હોય તો TA પ્લાઝમિડ ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીં જે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ બેક્ટેરિયા છે તેમાંથી આ પ્લાઝમિડ પ્રાપ્ત કરવામાં આવે છે અને તેની મદદથી આ ઈચ્છિત જે જનીન છે તેને આ વાહકમાં દાખલ કરવામાં આવે છે. તો આ માટે જીનેટિક એન્જિનિયરિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વાહકમાં ઈચ્છિત જનીનને લાઇગેજ ઉત્સેચક વડે જોડવામાં આવે છે, જેને પરિણામે નવું જનીન બંધારણનું નિર્માણ થાય છે. તો આવા જનીન બંધારણ સોમા ક્લોનલ વેરિયન્ટની પસંદગી કરવામાં આવે છે. સોમા ક્લોનલ વેરિયન્ટ એટલે કે સમરૂપ જે નકલો છે તેની હવે પસંદગી કરવામાં આવે છે અને તેને આગળ યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવવામાં આવે છે, જેથી ભવિષ્યમાં જે રોગો છે તેની સામે તે પ્રતિકારકતા દર્શાવી શકે. તો પરંપરાગત જે સંવર્ધનની મર્યાદા છે, ઓછા જનીનની પ્રાપ્તિ, તેને દૂર કરવા માટે વિકૃત કે પરિવર્તિત સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ થાય છે. અહીં જે ઈચ્છિત જનીન છે તેને ગામા કિરણો કે રસાયણો દ્વારા નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલવામાં આવે છે, એટલે કે વિકૃતિ આપવામાં આવે છે. ત્યારબાદ આ વિકૃત જનીનને બહુગુણિત કરવામાં આવે છે અને યોગ્ય વાહકમાં ઉતારીને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવવામાં આવે છે, જેથી વનસ્પતિમાં રોગ પ્રતિરોધકતાનો ગુણ પ્રાપ્ત થઈ શકે. તો સૌથી પહેલાં આપણે વિકૃતિ વિશે માહિતી આપીએ તો ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરવો તેને વિકૃતિ કહે છે. આ વિકૃતિને પરિણામે નવા લક્ષણો પ્રાપ્ત થાય છે જે તેમના પિતૃઓમાં હોતા નથી. આ વિકૃતિ આપણે કૃત્રિમ રીતે રસાયણો કે વિકિરણો, ખાસ કરીને ગામા કિરણોના ઉપયોગથી પ્રાપ્ત કરવામાં આવે છે. તો સંવર્ધનમાં સૌથી પહેલાં ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી કરવામાં આવે છે અને તેને અહીં ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાં આ પ્રકારની પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયાને પરિવર્તન સંવર્ધન મ્યુટેશન બ્રીડિંગ કહે છે. તેનું આપણે ઉદાહરણ જોઈએ તો પરિવર્તિત મગમાં યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિરોધકતા પ્રેરી શકાય છે. તો મગમાં વિકૃતિ દ્વારા યલો મોઝેઇક વાયરસ અને જે ફૂગ દ્વારા જે રોગ થાય છે પાવડરી મિલ્ડ્યુ, તો તેની સામે પ્રતિકારકતા પ્રેરી શકાય છે. યલો મોઝેઇક વાયરસની વનસ્પતિ પર જે અસર થાય છે, આ ઉપરાંત પાવડરી મિલ્ડ્યુ જે ફૂગ દ્વારા જે રોગ થાય છે અને પર્ણો ઉપર તેની જે અસર થાય છે તે અહીં દર્શાવેલી છે. તો વિકૃતિ દ્વારા મગમાં યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિકારકતા મેળવી શકાય છે. તો બીજું ઉદાહરણ જોઈએ, જેમાં વનસ્પતિની કેટલીક જંગલી જાતોમાંથી રોગ પ્રતિરોધક લક્ષણની પસંદગી કરવામાં આવે છે અને આ રોગ પ્રતિરોધક જનીનને વધુ પાક આપતી જાતમાં દાખલ કરવામાં આવે છે. તો વનસ્પતિની કેટલીક જંગલી જાતો રોગ પ્રતિકારકતાના લક્ષણો ધરાવે છે, પરંતુ તેઓની ઉત્પાદન ક્ષમતા ઓછી હોય છે. તો માટે વધુ ઉત્પાદન મેળવવા માટે આ રોગ પ્રતિકારક જનીનને એવી વનસ્પતિમાં દાખલ કરવામાં આવે છે જે વધુ પાક આપે છે. તો માટે ઉચ્ચ ઉત્પાદન માટે વધુ પાક આપતી જાતમાં આ જંગલી જાતનું રોગ પ્રતિકારક જનીન
પ્રવેશ કરાવવામાં આવે છે. તો આવું જ એક આપણે ઉદાહરણ જોઈએ ભીંડાનું, જેનું વૈજ્ઞાનિક નામ છે એબેલે મોસ્કસ એસ્ક્યુલેન્થસ. તો આની અંદર એલોમુજિક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા માટે જંગલી જાતમાંથી આવા જનીનોને દાખલ કરવામાં આવ્યા, જેના પરિણામે એસ્ક્યુલેન્ટસની નવી જાત પ્રાપ્ત થઈ, જેને પરભાણી ક્રાંતિ કહે છે. આમ જનીનોને તબદીલ કરી નવી જાતની પ્રાપ્તિ થઈ છે, જેને પરભાણી ક્રાંતિ કહે છે. તો અહીં જે ઉદાહરણ આપેલું છે તેમાં પ્રતિરોધક જનીનો તે જ પાકની જાતિના કે જંગલી જાતિના હોય છે, જેના પરિણામે પાકની જે નવી જાતિ છે તે રોગ પ્રતિરોધક બને છે. તો પ્રતિરોધક જનીનોનું સ્થળાંતરણ લક્ષ્ય વનસ્પતિ અને જે મુખ્ય સ્ત્રોત વનસ્પતિ છે તેની વચ્ચે લિંગી સંકરણ કરવાથી પ્રાપ્ત થાય છે. તેને પસંદગીની ક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. તો અહીં જે આપણે તબક્કાઓ દર્શાવેલા છે તેમાં જીનેટિક એન્જિનિયરિંગ પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે, અને તેના પરિણામે આવી રોગ પ્રતિરોધક જાત પ્રાપ્ત થઈ છે, જે બેક્ટેરિયા, ફૂગ, વાયરસના જે રોગો છે તેની સામે પ્રતિકાર દર્શાવી શકે. તો આજના લેક્ચરમાં આપણે વનસ્પતિ સંવર્ધન માટેની જે રોગ પ્રતિરોધકતાની જે પદ્ધતિઓ છે તેના વિશે અભ્યાસ કર્યો. બંને પદ્ધતિઓના જે તબક્કાઓ છે અને તેના ઉદાહરણ. આ ઉપરાંત બેક્ટેરિયા, ફૂગ અને જે વાયરસના જે રોગો છે તેની સામે પ્રતિરોધક કરી શકે તેવા પાકોની જે જાત છે તેના આપણે ઉદાહરણ જોયા. તો જે કોષ્ટકમાં જે માહિતી આપેલી છે તે વ્યવસ્થિત તૈયાર કરવી. થેન્ક યુ.